આજે માનનીય સીપી સર અને એડિશનલ સીપી સરની સૂચના અનુસાર રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ શહેરના જે પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે અથવા સારા જે પેजेस છે જેના મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે એ તમામ પેજ ઓનર્સને અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને બોલાવીને એમની સાથે અમુક મુદ્દાઓને લગત ચર્ચા કરવામાં આવેલ હતી. એમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને જે પેજ ઓનર્સ છે એમના પ્રશ્નો હતા, જેમાં અમુક લીગલ ઇસ્યુઝ જે એમની દ્વારા ફેસ કરવામાં આવે છે, જેમાં અમુક વસ્તુની એડવર્ટાઇઝ કરાય કે ન કરાય, અમારા કન્ટેન્ટને કોઈ વ્યક્તિ મિસયુઝ કરીને અમને બ્લેકમેલ કરે છે, તો એમાં એવી સ્થિતિમાં શું કરી શકાય. તો એ બધા પ્રશ્નોનો પોલીસ તરફથી નિરાકરણ કેવી રીતે લાવી શકાય એ બાબતે સૂચના કરવામાં આવેલ હતી. અને આની સાથે સાથે તમામ ઇન્ફ્લુએન્સર્સને અમે અમારા તરફથી એમની શું સપોર્ટ એમનો જોઈએ એમને એ બાબતે પણ એમને માહિતગાર કરવામાં આવેલ હતા. જેમ કે અમુક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને અમે કન્વિન્સ કર્યા છે કે ડ્રગ્સ અવેરનેસ બાબતે, સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે અને પોલીસની કામગીરી ને જે જનતા સુધી પહોંચાડવા બાબતે અમારી સાથે જોડાય અને જે સારો કન્ટેન્ટ જે છે એ આમ જનતા સુધી પહોંચે અને સાચી માહિતી આમ જનતા સુધી પહોંચે એના માટે સાથે મળીને કેવી રીતે રેસ્પોન્સિબલ બિહેવિયર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કરી શકાય એના ઉપર વ્યવસ્થિત ચર્ચા થઈ. અને તમામને અપીલ કરવામાં આવેલી હતી કે અમુક વખતે ફેક ન્યૂઝના કારણે અથવા આધી અધૂરી માહિતીના કારણે કમ્યુનલ ટેન્શન્સ અથવા ર્યુમર્સના કારણે બીજા ઘણા કાયદો અને વ્યવસ્થા સંબંધી પ્રશ્નો ઉભા થઈ શકે છે. તો કેવી રીતે જવાબદારીપૂર્વક વર્તન કરીને ફેક્ટ વેરીફાઈ કરીને અમારી જે ઓથોરિટી છે કન્સર્ન એમની સાથે ચર્ચા કરીને અને બધું વેરિફિકેશન કર્યા પછી જ ઇન્ફોર્મેશન જે છે જનતા સુધી પહોંચે અને વેરીફાઈડ અને ફેક્ટ ચેકડ ઇન્ફોર્મેશન જનતા સુધી પહોંચે એના માટે આગળ કેવી રીતે વધી શકાય આ એક માહિતી એની સાથે ચર્ચા કરવામાં આવી. તમામ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ છે એને હું અપીલ કરવા માંગુ છું કે આપ ફક્ત અને ફક્ત વ્યૂઝના કારણે અથવા ટીઆરપીના કારણે આપ ઇરરિસ્પોન્સિબલ બિહેવિયર ના કરો. આપ કોઈ પણ એવો કન્ટેન્ટ આપ પોતાના પેજ ઉપર અપલોડ ના કરો જેના કારણે માણસોમાં પેનિક ક્રિએટ થાય, સોસાયટીમાં નેગેટિવ મેસેજ જાય અથવા કોઈનો કેરેક્ટર અસેસિનેશન થાય. તો એ બધા કન્ટેન્ટ ક્રિએટ ના કરો અને આપ એક ફ્રી મીડિયાના ભાગ છો તો આપ જવાબદારીપૂર્વક વર્તન કરો અને જે પણ આપ કન્ટેન્ટ ક્રિએટ કરો એનો એક સોશિયલ વેલ્યુ હોવી જોઈએ, એમાં મેસેજ હોવો જોઈએ, એની પાછળ સારો ઇન્ટેન્શન હોવો જોઈએ અને મનોરંજનના કારણે પણ આપ કોઈ એક કન્ટેન્ટ બનાવો તો એમાં પણ જવાબદારીપૂર્વક વર્તન કેવી રીતે કરી શકાય એ હું તમામને અપીલ કરવા માંગુ છું. અમુક એવા નાના સોશિયલ મીડિયા છે જેને એવી જાહેરાત મળતી છે કે થોડાક રૂપિયા માટે કે થોડા દિવસોમાં રૂપિયા ડબલ થાય તેવા પણ રહેતા હોય છે, તેને શું? અમુક એમએલએમ અથવા પ્રાઇસ ચેક અથવા એવી કોઈ કંપની જે રાતોરાત એમને બેનિફિટ કરાવવા વાળી અનરિયલિસ્ટિક વાતો કરતી હોય છે અને ઘણા મોટા ફ્રોડ કરીને અહીંથી બીજા દેશમાં શિફ્ટ થઈ જતી હોય છે. તો એ એડવર્ટાઇઝમેન્ટ માટે સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર્સનો યુઝ કરતી હોય છે. તો હું તમામને અપીલ કરવા માંગુ છું કે આપ કોઈ પણ એવી લોભાવણી એવી સ્કીમ है એમને आप एडवर्टाइज ना करो. कोई गैम्बलिंग ने लगत एक्टिविटी ने आप एडवर्टाइज ना करो જેથી કોઈ સારા વ્યક્તિ જે તમારા ચક્કરમાં તમારી સ્કીમના ચક્કરમાં ના ફસાય અને પોતાની જીવનની કમાણી ના ગુમાવી દે. અન્યથા જે લીગલ એક્શન જે છે એમાં અમુક વખતે જે ફ્રોડુલન્ટ સ્કીમ છે એનો એડવર્ટાઇઝમેન્ટ અને એનો પ્રમોશન પણ ગુનો બને છે. તો એમાં કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. તો જવાબદારીપૂર્વક વર્તન કરો અને જે વસ્તુથી સમાજમાં નેગેટિવ મેસેજ જતું હોય અથવા કોઈનો ડેમેજ થતું હોય એવી કોઈ વસ્તુને પ્રમોટ ના કરો.